મિડલ ઈસ્ટના યુદ્ધની આગ ગુજરાતના ઉદ્યોગોને પણ હવે દઝાડી રહી છે અને હવે પ્લાસ્ટિક ઉદ્યોગ પર જાણે કે માઠી દશા બેઠી છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધના પગલે પ્લાસ્ટિક માટેના રો મટીરિયલની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેના પગલે રાજકોટના ધોરાજીના પ્લાસ્ટિકના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે। મોટાભાગે ખાડી દેશોમાંથી પ્લાસ્ટિકનું રો મટીરિયલ સપ્લાય થતું હતું, પરંતુ હાલ રો મટીરિયલ જ ન આવતા અનેક કારખાનાઓ બંધ થઈ ગયા છે। બીજી તરફ અનેક જગ્યાએથી જે રો મટીરિયલ મળી રહ્યું છે તેના ભાવ કારખાને ધારકને પોસાય તેવા નથી। મળતી વિગતો પ્રમાણે ધોરાજીમાં પ્લાસ્ટિકના 350 જેટલા કારખાના આવેલા છે, જેમાંથી 60% હાલ બંધની સ્થિતિમાં છે। ધોરાજીની અંદર આશરે 250 આસપાસ કારખાના આવેલા છે અને હજારોની સંખ્યામાં માણસો કામ કરે છે। અત્યારે યુદ્ધને હિસાબે અમને કાચો માલ મળતો નથી। પીપીના દાણા છે, એચએમના દાણા છે, એલડીના દાણા છે। અત્યારે અમારા અહીંયા લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અંદાજે 35 થી 40 કારખાના માલ ન મળવાના કારણે બંધ છે। 100 રૂપિયાની કિલો અમારું મટીરિયલ એવરેજ મળતું હતું, એ અત્યારે 150 ની આજુબાજુ મટીરિયલ થઈ ગયું, એટલે એકલા દોઢા ભાવ થઈ ગયા છે। અત્યારે અમારી ઇન્ડસ્ટ્રી સદંતર શટડાઉન છે। છેલ્લા 15 દિવસથી અમારી ફેક્ટરીઓમાં તાળા લાગી ગયા છે। જે વર્જિન મટીરિયલો બનાવતા હતા, જેવા કે દોરી, દોરડા, રોપ, પીવીસી પાઇપ, એગ્રીકલ્ચર યુઝના જે પાઇપો, એગ્રીકલ્ચરની પ્રોડક્ટો, આવી બધી વસ્તુઓ અમારા અત્યારે ફેક્ટરીઓ બધી શટડાઉન છે। એક બાજુ કાચા માલની અછત, બીજી બાજુ ગેસ સપ્લાય પણ બંધ, જેના કારણે કારખાનેદારો હાલ મુશ્કેલીમાં છે। આ સાથે જ કામકાજ વગર મજૂરોને પણ તેમને પગાર આપવો પડી રહ્યો હોય બેવડા મારની સ્થિતિ છે। પ્લાસ્ટિક સાથે સંકળાયેલા ઉદ્યોગકારો કહી રહ્યા છે કે સરકાર આ વિશે સત્વરે પગલાં લે, નહીં તો ધોરાજીના તમામ કારખાના બંધ થઈ જશે। અત્યારે મજૂરોને અને જે રોજગારી છે અમારી ત્યાં, એને પણ બેઠો પગાર કરી આપીએ છીએ। હવે અમારી સરકારને એ રજૂઆત છે કે જેને કે અહીંયા જે લોકલ ફેક્ટરીઝની અંદર લોકલ સપ્લાયર્સ છે એમાં થોડીક રાહત આપે અને અમારો ધંધાને થોડોક સપોર્ટ કરે તો આ ચાલુ રહીએ। બાકી આ કોરોના જેવી સિચ્યુએશન થઈ ગઈ છે, જેમાં ઘણા બધા બિઝનેસ ગમે ત્યારે બંધ થઈ શકે છે હવે।